એજ્યુકેશન છે એ ઓનલી રીચ લોકો માટે જ છે. સારું એજ્યુકેશન નહીં, સારું એજ્યુકેશન બધા સ્ટુડન્ટ માટે છે, એવું નથી કે રીચ લોકો માટે છે. બધા જ ઓપ્શન અવેલેબલ છે. ત્યારે જેટલી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો છે અથવા તો પ્રાઇવેટ કોલેજીસ છે, ત્યારે એવા પ્રકારની ફીસ લેવામાં આવી રહી છે કે જે ગુજરાત ગવર્મેન્ટ પર સ્ટુડન્ટ જે સરકારી ખર્ચો કરી રહી છે ગ્રાન્ટેડ સ્કૂલમાં અથવા તો સરકારી કોલેજની અંદર, એના કરતાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજ કે સ્કૂલની ફીસ ઓછી છે. એ કેસની અંદર આજે સ્કૂલ ચલાવવા માટે મિનિમમ જે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણેની ફીસ છે એ પ્રાઇવેટ સ્કૂલ કોલેજ ચાર્જ કરી રહી છે. ધારો કે મારી સ્કૂલની જ વાત કરું, ત્યારે 11-12 સાયન્સમાં જેટલા સ્ટુડન્ટ ભણે છે એમાં લગભગ એવરી યર હું 70 to 80 લેક્સની સ્કોલરશિપ આપું છું, જે આવા પુઅર સ્ટુડન્ટ હોય. ખોટી કોમ્પિટિશનમાં નથી જતા કે ઘણી જગ્યાએ શું એક સ્ટુડન્ટને એટ્રેક્ટ કરવા માટે પણ એક સ્કોલરશિપ ઓફર થતી હોય. મારે ત્યાં સિસ્ટમ એવી છે કે તમારે એડમિશન લઈ લેવાનું, પછી તમારી ઇકોનોમિકલ સિચ્યુએશન પુઅર છે એ જો તમે પ્રૂવ કરી દો તો અમે તમને સ્કોલરશિપ આપીએ. મને એવું નથી લાગતું કે સ્ટુડન્ટને જો ભણવાની અંદરથી ઈચ્છા હોય તો આ ઇકોનોમિકલ ફેક્ટર છે એને કોઈ જગ્યાએ અફેક્ટ કરે.